ખતરનાક ટાસ્ક આપતી વિડીયો ગેમ્સ માસૂમ ભૂલકાઓના માનસ પર કેટલી ખતરનાક અસર કરે છે તેનો નમૂનો બગસરાના મોટા મુંજિયાસરની પ્રાથમિક શાળામાંથી સામે આવ્યો છે, જ્યાં વિડીયો ગેમના રવાડે ચડેલા એક બાળકે સાથી છાત્રોને હાથ પર બ્લેડના કાપા કરાવ્યા છે અને જો તે કાપા કરશે તો 10 રૂપિયા આપવાની વાત કહેતા 40 છાત્રોએ પોતાના હાથ પર પેન્સિલના શાર્પનરની બ્લેડ દ્વારા ઘાતક હુમલા કર્યા હતા। ત્યારે શિક્ષકોએ 8 દિવસ મામલો છુપાવ્યા બાદ આખરે હવે ઘટના પોલીસ સુધી પહોંચી છે। ઘટનાની વિગતે વાત કરીએ તો મોટા મુંજિયાસરની શાળામાં 300 છાત્રો અભ્યાસ કરે છે અને આસપાસના ગામોમાંથી પણ અહીં છાત્રો આવે છે। ધોરણ 7માં ભણતો એક છાત્ર બગસરાનીથી આવે છે, જેણે વિડીયો ગેમમાંથી પ્રેરણા લઈ પોતાના ધોરણના સાથી છાત્રો સાથે જો બ્લેડથી તમારા હાથ પર છેકા કરો તો તમને 10 રૂપિયા આપું અને ન કરો તો તમારે મને 5 રૂપિયા આપવું તેવી વાત કહી હતી, જેના પગલે માસૂમ ભૂલકાઓએ પેન્સિલના શાર્પનરની બ્લેડ દ્વારા હાથમાં છાકા માર્યા હતા। ત્યારે હાલ બાદમાં તેમના ધોરણના 5ના છાત્રો પણ જોડાયા હતા અને જોતજોતામાં શાળાના 40 છાત્રો પોતાના હાથ પર શાર્પનરની અનેક છરકા માર્યા હતા અને ખુદને ઘાયલ કર્યા હતા। બગસરા પોલીસ સ્ટેશનના મોટા મુંજિયાસરની એક ઘટના સામે આવી છે, જેનામાં મોટા મુંજિયાસરની જે પ્રાથમિક શાળા છે એનામાં ધોરણ 1 થી 8ના જે વિદ્યાર્થીઓ ભણે છે એનામાંથી 20 થી 25 આશરે જેટલા બાળકો છે એમણે પોતાના હાથ પર આ બ્લેડ મારેલી છે। અને આ જે ઘટના બની છે એનું મુખ્ય કારણ એવું છે કે જે બાળકો છે એ પોતપોતાની જોડે રમતમાં એકબીજા જોડે શરત મારે, બેટ મારે કે જો તું આ હાથમાં જો પોતાની રીતે બ્લેડ મારીશ તો એને 10 રૂપિયા નહીં આપવાના, જો ન મારે તો એને બ્લેડ આપવાનું। એટલે ઇન અ વે ડેર જેવું છે આ ગેમ। જે બાળકો છે એ પોતાની રીતના આવી રીતના જે પોતાના હાથમાં છે એ આવી બ્લેડ મારેલી છે। શાળાના જે પ્રિન્સિપલ છે એમને 18 કે 19 તારીખે આ ઘટનાની જાણ થયેલી। 21 તારીખને એમણે જે શાળાના જે વાલીઓ છે એમની મિટિંગ બોલાવી અને એનામાં તાલુકા જે કેળવણી નિરીક્ષક છે રમેશ માલવિયા એ પણ હાજર રહ્યા હતા અને બધા બાળકોને અને વાલીઓને જાણ કરવામાં આવી હતી અને જે બાળકો છે એમણે પણ ભવિષ્યમાં આવી કોઈ પણ કૃત્ય નહીં કરે એવી બાંહેધરી આપી હતી। 18-19 તારીખમાં આ બનેલું અમને જાણવામાં આવ્યું 20 તારીખે બાળકો દ્વારા જ, અને બાળકો દ્વારા જાણવામાં આવ્યું એટલે અમે તરત જ વાલીને મિટિંગ બોલાવી બીજે દિવસે 21 તારીખે 1 વાગે, અને એના દ્વારા પૂછપરછ અમે પૂછ્યું ત્યારે અમને તો એ લોકો એક જ જવાબ આપ્યો કે અમે આવી ગેમ એકબીજા રમીએ છીએ એમ, કે ભાઈ કાપવો એક કરે તો 10 રૂપિયા આપવા ને ન થાય તો 5 રૂપિયા તારે મને પાછા આપવા, એવી કાંઈક અંદરો અંદર એવી ગેમ હતી। એટલે અમને તો બહુ આમ ગળે ઉતરતું નહોતું, એટલે કીધું એના કરતાં વાલીને બોલાવી લઈએ એમ। એટલે અમે તરત સાંજે મેસેજ નાખ્યો અને વાલીને બોલાવ્યા। બીજે દિવસે 1 વાગે અમે વાલીની મિટિંગ કરી। અમારા જે સાહેબ કેળવણી નિરીક્ષક છે રમેશભાઈ અને ટીપીઓનો ચાર્જ છે એને પણ અમે હાજર રાખ્યા હતા એમ, કે ભાઈ જે હોય વાલી એટલે સાંભળે બધાય। પછી બાળકોને સાથે જ રાખ્યા હતા અને વાલી હતા, 25-30 વાલી આવ્યા હતા અને બાળકોને પછી આ બધી ઘટનાની એને જાણ કરી। કીધું તમે પૂછો, જો કાંઈ બીજું આનું કાંઈ કોઈ રીઝન હોય તો કાંઈક જાણવા મળે, તમે પૂછો તો કદાચ અમારી બીકથી ન બોલતા હોય તો તમે કાંઈક પૂછો એમ, પણ એમાં કાંઈ ફેરફાર ન થયો હોય। એ છોકરાઓ એટલું બોલ્યા પછી કાંઈ આગળ બોલ્યા નહોતા। મુંજિયાસર પ્રાથમિક શાળાને લગત અમને ટીપીઓ દ્વારા પ્રાથમિક તપાસ અહેવાલ મળેલો છે। 10 વિદ્યાર્થી મિત્રો છે શાર્પનરના બ્લેડથી પોતાના હાથ ઉપર કાપા મારવાની એક્ટિવિટી કરેલી છે। આ બાબતે કોઈ ક્રિમિનલ સાઇડ નહીં, બટ વિદ્યાર્થીના બિહેવિયરને લગત બાબત હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે। અમે વિદ્યાર્થીઓ સાથે બી મળશું, કાઉન્સેલિંગ કરશું, શિક્ષકની સાથે પણ ચર્ચા કરશું, પેરેન્ટ્સની સાથે બી ચર્ચા કરશું અને ખરેખર વાસ્તવિક રીતે વિદ્યાર્થીએ કયા સંજોગોમાં અને કઈ રીતે આવું કૃત્ય કરેલ છે એ જાણીશું। અને કોઈ કક્ષાએ આમાં એવી બેદરકારી ધ્યાન ઉપર આવશે તો પછી શિક્ષાત્મક કાર્યવાહી કરશું।